નમસ્કાર દોસ્તો, હું છું દર્શન વાઘેલા, ફાઇનાન્શિયલ એડવાઇઝર। કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મારું કામ છે લોકોને પૈસા બચાવવાનું અને એમના ફાયદાની વાત કરવાનું। એ જ રીતે મેં ઘણા સમય પહેલાં એક એવા અમારા ક્લાયન્ટને આ વિશે વાત કરેલી હતી। એમને આ વસ્તુ ગમી, એમને કરી અને આજે એમને ફાયદો થયો છે। તો આપણે એમની સાથે વાત કરશું કે એમને મેં જે કદાચ કીધું હતું એ વસ્તુ ગમી છે ને કરી છે, તો એમને એમાં શું શું ફાયદો થયો અને કઈ રીતે થયો, એવું શું કર્યું હતું એમને। તો ચાલો આપણે એમની સાથે આજે વાત કરીએ, એમની મુલાકાત લઈએ અને એમના મોઢે સાંભળીએ કે ભાઈ એમને કેવા કેવા અનુભવ થયા। થેન્ક યુ સર। ચાલો આપણે વાત કરીએ। સર, કેમ છો? બસ એકદમ મજામાં। સર, આપનું નામ અને આપનો પરિચય આપો ને। મારું નામ દશરથસિંહ ભગુભા જાડેજા। હું ભજનદાસ બાપા હોસ્પિટલમાં ઓટી આસિસ્ટન્ટ તરીકે સર્વિસ કરું છું। ખૂબ સરસ સાહેબ, આપનો પરિચય આપ્યો। સર, આપણી બેનની મુલાકાત કઈ રીતે થઈ હતી? મુલાકાતમાં એવું છે કે મારા ભાઈના દીકરા છે અર્જુનસિંહ જાડેજા, મારા ભત્રીજા જ છે। એમને મને આમની હારે વાતચીત કરાવી અને મારા પગાર વિશે બધું પૂછ્યું અને વાતચીત કરાવીને પછી કીધું કે વીમાનું આ રીતનું છે તો તમે લ્યો તો તમારે થોડા પગારમાં જે આકાશ હોય એ સારું પડે। તો મને આનંદ થયો એટલે મેં જોયું, તપાસ કરી અને મને લાગ્યું કે ના બરાબર છે। એટલે પછી મેં આમની પોલિસી લીધી અને એ પોલિસીથી મને ઘણો લાભ થયો છે। સાહેબે વાત કરી કે એમની મુલાકાત એમના ભત્રીજા દ્વારા કરવામાં આવી અને એમને મેં વાત કરી, તો એ વાતનો મુખ્ય ઉદ્દેશ હતો એમના પગાર ઇન્સ્યોરન્સ વિશે। પગાર ઇન્સ્યોરન્સ એટલે શું? તો કે આપણા કોઈ પણ વ્યક્તિ હોય એની આવક ક્યારે બંધ થાય, કયા સંજોગોમાં બંધ થાય, તો એ વિશે તમામ પ્રકારની એને માહિતી આપી કે ભાઈ આવા કારણથી તમારી ઇન્કમ જે છે, તમે જે પગાર છે તમારો જે દર મહિને તમને મળતો હોય છે અથવા કોઈ બિઝનેસને લીધે તમારી કોઈ આવક થતી હોય છે, તો એ અમુક કારણોસર બંધ થતી હોય છે। કયા કારણોસર બંધ થતી હોય છે એના વિશે સંપૂર્ણ માહિતી એમને આપી, એમને વસ્તુ ગમી, એમને કરી હતી। સાહેબ, આઈ થિંક હું માનું ત્યાં સુધી આપણે જૂન મહિનામાં મળ્યા હશું। હાજી। હા, અને આપણે જૂન મહિનામાં બધી વાત સમજ્યા, તમને ગમી અને તમે એ વસ્તુ કરી હતી। હાજી। તો સર, આવી કઈક ઘટના તમારી સાથે બની હતી, તો એ ક્યારે બની હતી અને શું બની હતી? મારે એક્સિડન્ટ થયેલું જે ભજનદાસ હોસ્પિટલથી હું ગયો, પછી રિટર્નમાં ઘરે આવતો હતો જમીને, ત્યારે મારે ચાવડી ગેટ પાસે સખત એક્સિડન્ટ થયું। મારા બાઇકવાળા સાથે ભટકાણા, ત્યાર પછી હું હોસ્પિટલાઇઝ ગયો। હોસ્પિટલાઇઝ જ્યારે ગયો ત્યારે મારા પાસે ખાલી 500 રૂપિયા જ હતા, પણ આમના વીમાના અને આમના કહેવાથી અને મને ઘણો સપોર્ટથી મળી ગયો અને મને બધો બહુ જ સરસ લાભ મળ્યો છે। સર, તમે વાત કરી કે તમારું એક્સિડન્ટ થયું હતું, બાઇક સામે ભટકાણી હતી। હાજી। અને તમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા। તો સર, તમારે અંદાજિત ખર્ચો કેટલો થયો હતો? મારે 60,000 જેવું મિનિમમ થયો છે। બરાબર, 60,000 જેવો તમને ખર્ચો થયો હતો? હાજી। બરાબર સર, આજે 60,000 નો ખર્ચ તમારે જે થયો એ તમને પરત મળી ગયો ખરા સાહેબ? હાજી, પરત મળી ગયો। બરાબર। અને સાહેબ, તમને ડોક્ટરે કીધું હતું કે ભાઈ તમારું એક્સિડન્ટ થયું છે તો તમારે એટલા દિવસ આરામ કરવો પડશે, તો તમે આરામ કર્યો હતો સાહેબ? હાજી, આરામ એ કર્યો હતો અને આરામના જે કંઈ ખર્ચો હતો એ બી મને મળી ગયો। મારો સેલેરી કપાતા જે કંઈ મારો ચાર્જ હતો ને એ બી મને મળી ગયો। હા સાહેબે ખૂબ સરસ વાત કરી કે જેમને આજે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કર્યો હતો, પગાર ઇન્સ્યોરન્સ, કે જેની અંદર અમે તેમને હોસ્પિટલનો જે કંઈ પણ ખર્ચ થયો એ પણ એમને આપ્યો અને ડૉક્ટર દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે તમારે આરામ કરવાનો છે, તો એ જેટલા દિવસ આરામ કર્યા છે એમને પગાર આપવામાં આવ્યો હતો। સર, આ વિડીયો અમે દર્શક મિત્રોને મોકલતા હોઈએ છીએ, તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમને આ વસ્તુ કરી અને તમને એનો ફાયદો થયો, તો તમે દર્શક મિત્રોને કઈ મેસેજ આપવા માંગો છો ખરા? શ્યોર। એમાં એવું છે કે આપણી પાસે જ્યારે કઈ પૈસાની આવી સગવડતા કે આવું ન હોય અને આપણે જે આ વીમો અને જે એમનો લાભ લઈએ છીએ, એમનો લાભ અત્યારે જે આ ભાઈ દ્વારા અને એમના હસ્તક જે અમે લાભ લીધો એમનો મને ખૂબ આનંદ થયો છે। અને જે પૈસા આપણા ઘરમાં ન હોય છતાં બહારથી આવી રીતે એડજસ્ટ કરવું પડે અને આ ભાઈના કહેવાથી ને એમના વીમાના ઓલામાં રહેવાથી ઘણો આપણને ફાયદો થયો છે। સાહેબે ખૂબ સરસ વાત કરી કે આજના સમયમાં દરેક વ્યક્તિએ પોતાના માટે એક ખાસ આવું આયોજન કરવું પડતું હોય છે। સર, આપને એક છેલ્લો પ્રશ્ન કે આ દરમિયાન આપને મારા દ્વારા જે કંઈ પણ સર્વિસ આપવામાં આવી એમનો આપનો અનુભવ કેવો રહ્યો, એક્સપિરિયન્સ કેવો રહ્યો સર? એકદમ સરસ, ખૂબ જ। અને અમને જે કંઈ કે નથી ખબર પડતી ને જાણતા નહોતા એથી વધારે સારું વ્યવસ્થિત સમજાવી અને વ્યવસ્થિત બધું અમને ડોક્યુમેન્ટથી માંડીને બધું એમને દોડાદોડી કરી અને ટોટલી અમારું કામ બહુ વ્યવસ્થિત સારી રીતે કરી આપ્યું છે। સર, આપને કોઈ પણ વસ્તુ માટે તમારે કોઈ જગ્યાએ દોડવું પડ્યું છે ખરા? જી ના, જી ના। ખૂબ સરસ। મિત્રો, જેમ સાહેબ સાથે પણ આવી ઘટના બની, ભગવાન ન કરે કાલ સવારે કદાચ તમારી સાથે આવી ઘટના બનશે
તો તમે શું કરશો? મિત્રો, આપને મારો પણ એક મેસેજ છે કે કાલ સવારે ભગવાન ન કરે આવી કોઈ તકલીફ થાય, પણ કદાચ જો આવી તકલીફ થાય તો તમારો જે દવાખાનો ખર્ચો છે અને તમે જે ઘરે આરામ કરો છો એ ખર્ચો પણ તમને પરત મળતો હોય છે. તો મિત્રો, તમે જો આના વિશે જાણવા માંગતા હો તો વિડીયોમાં કોમેન્ટની અંદર મને તમે લખી શકો છો. અને તમારે પણ જો આવું સાહેબે જે આયોજન કર્યું છે એવું આયોજન કરવું હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આવી રહ્યો છે, છતાં પણ હું નંબર બોલી જાઉં છું. મારું નામ દર્શન વાઘેલા, મારો મોબાઈલ નંબર 84 60 20 20 78 અને ભાવનગરમાં અમારી ઓફિસ છે. ઓફિસનું એડ્રેસ પણ તમે નોંધી શકો છો, 306B, 3જો માળ, કાવેરી કોમ્પ્લેક્સ, નવાપરા, ભાવનગર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.